તો આ સાથે ડોલર સામે રૂપિયાનો ઘટાડો ચિંતાનું કારણ બની ગયો છે, પરંતુ ગુજરાતના કાપડ એક્સપોર્ટર્સ માટે રૂપિયાની નરમાશ એક મોટી તક સાબિત થઈ રહી છે. કેવી રીતે તે જાણવા માટે સંવાદદાતા કેતન જોશીનો જુઓ આ ખાસ રિપોર્ટ. અમદાવાદનું આ અનુપમ ક્રિએશન એક એક્સપોર્ટ ઓરિએન્ટેડ યુનિટ છે. ગુજરાતના અન્ય ટેક્સટાઇલ એક્સપોર્ટર્સ હાલ ઘણા ખુશ છે, કારણ કે ડોલર સામે રૂપિયાનો ભાવ 90ને પાર નીકળવાથી તેમના માર્જિનમાં 3% જેટલો સુધારો થયો છે. એક્સપોર્ટના માર્જિનનો આ વધારો સીધો નફામાં પરિણમી રહ્યો છે. અત્યારે જો આપણે ડોલર નબળો પડ્યો છે તો 5% મોટા મોટી ઇન્ક્રીઝ થઈ ગયો છે, પણ બીજી કન્ટ્રીની કરન્સી નબળી પડી જાય તો બેનિફિટ જતો રહે. 2025માં અત્યાર સુધીમાં ડોલર સામે રૂપિયો લગભગ 5 પૈસા નબળો પડ્યો છે. ચીનના યુઆન સામે રૂપિયો સ્થિર દેખાઈ રહ્યો છે. ભારતનું વાર્ષિક ટેક્સટાઇલ એક્સપોર્ટ હાલમાં લગભગ $36 બિલિયન છે. નિષ્ણાતોના મતે જો સરકાર અહીંથી એક્સપોર્ટનું ઇન્સેન્ટિવ વધારશે તો ભારતનું કુલ એક્સપોર્ટ 25% વધી શકે છે. હમણાં જે ટેરિફ વોર ચાલી રહ્યું છે યુએસનું, સાથે સાથે બધી કન્ટ્રીમાં પણ અસ્થિરતા છે, તો જો ઇન્ડિયન એક્સપોર્ટર્સમાં ખાસ કરીને ટેક્સટાઇલના એક્સપોર્ટર્સને જો 4 થી 5% એડિશનલ બેનિફિટ આપવામાં આવે બાય વે ઓફ કમ્પેન્સેશન ઓફ ધ વર્કફોર્સ ઓર સ્કિલ ડેવલપમેન્ટ રિસર્ચ R&D માટે જો આપવામાં આવે તો ઇન્ડિયાનું એક્સપોર્ટ હજી 20 થી 25% 2 વર્ષની અંદર વધી શકે એવા પૂરા ચાન્સ છે. ચીન, ઇન્ડોનેશિયા, બાંગ્લાદેશ, તુર્કી અને વિયેતનામ જેવા દેશો ભારતની સરખામણીએ તેમના કાપડ સસ્તામાં વેચી રહ્યા છે. આમાં સરકારનો થોડો સપોર્ટ પરિસ્થિતિ બદલી શકે છે. જો એક્સપોર્ટ ઇન્સેન્ટિવ દેવામાં આવશે તો ન માત્ર આ સેક્ટરને જ ફાયદો થશે, પરંતુ ગ્લોબલ માર્કેટમાં આપણે અન્ય સ્પર્ધકોને બહુ મોટી ટક્કર પણ આપી શકશું. કેતન જોશી, અમદાવાદ.